નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર અને લઘુત્તમ પગાર પર એક મોટી અપડેટ સામે આવી રહી છે. લઘુત્તમ વેતન, એમએસસીપી, ભથ્થા અને જૂની પેન્શન યોજનામાં મોટા ફેરફારો જોવા મળ્યા. કર્મચારીઓની આ એક લાંબી યાદી જોવા મળી છે, જેમાં ફિટમેન્ટ ફેક્ટર અને લઘુત્તમ પગાર પર ફોકસ જોવા મળી રહ્યું છે. લઘુત્તમ વેતન વધારો, એમએસસીપીમાં વધારો, ભથ્થા અને જૂની પેન્શન યોજનામાં પણ મોટા ફેરફારો 8મા પગાર પંચને લઈને થઈ રહ્યા છે. ઓપીએસ પુનઃસ્થાપન અને 8મા પગાર પંચની નિમણૂક જેસીએમ સ્ટાફ પક્ષે પીએમને પત્ર મોકલવાનો નિર્ણય પણ લીધો છે. વિગતવાર માહિતી જોઈએ તો 8મા કેન્દ્રીય પગાર પંચ સીપીસીની રચના અંગેની જાહેરાત તાત્કાલિક વિવાદનો સામનો કરી રહી છે, કારણ કે મુખ્ય કર્મચારી અને પેન્શનર સંગઠનો કમિશનના સંદર્ભ શરતો ટીઓઆરને પડકારે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો અમલીકરણ તારીખ, પેન્શન સુધારણા અને જૂની પેન્શન યોજના ઓપીએસના ભાવિ સંબંધિત મહત્વપૂર્ણ ભૂલોને દૂર કરવા માટે તાત્કાલિક સુધારાની વિનંતી કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીમંડળે 8મા સીપીસી માટે ટીઓઆરને મંજૂરી આપી હતી, જે ભારતની સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ શ્રીમતી ન્યાયાધીશ રંજના દેસાઈના માનનીય અધ્યક્ષ પદ હેઠળ 18 મહિનાની અંદર તેનો અહેવાલ રજૂ કરવાની અપેક્ષા છે. ભલામણો 1 જાન્યુઆરી 2026થી વ્યાપકપણે અમલમાં આવે તેવી પણ અપેક્ષા છે. મુખ્ય ભૂલો આશંકા ફેલાવે છે. એનસીજીસીએમ સ્ટાફ સાઇટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સ કન્ફેડરેશન, સીસીજીઈડબ્લ્યુ, ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન, એઆઈડીઈએફ અને ભારત પેન્શનર્સ સમાજ બીપીએસ સહિત કર્મચારી સંસ્થાઓ તેમના વિરોધમાં ખૂબ સક્રિય થઈ ગઈ છે. પ્રાથમિક વાંધો એ છે કે 3 નવેમ્બર 2025ના રોજ નાણાં મંત્રાલય દ્વારા સૂચિત કરાયેલા ટીઓઆરમાં અમલીકરણની તારીખનો ઉલ્લેખ નથી. આ અવગણનાથી કર્મચારીઓમાં વિવિધ આશંકા ઊભી થઈ છે, કારણ કે અગાઉના કમિશન 4 થી 7મા સીપીસીએ સતત 10 વર્ષનું ચક્ર જાળવી રાખ્યું હતું, જે બધા 1 જાન્યુઆરીથી અમલમાં આવશે. સંસ્થાઓ દલીલ કરે છે કે 1 જાન્યુઆરી 2026થી ના અમલીકરણની તારીખ ટીઓઆરમાં સ્પષ્ટપણે સમાવિષ્ટ હોવી જોઈએ. વધુમાં, લગભગ 69 લાખ હાલના પેન્શનરો અને કુટુંબ પેન્શનરો માટે પેન્શનરી લાભોના સુધારાને બાકાત રાખવા બદલ ટીઓઆરની ટીકા પણ થઈ રહી છે. 7મા સીપીસીના ટીઓઆરએ ખાસ કરીને કમિશનને પેન્શન અને અન્ય નિવૃત્તિ લાભોના માળખાને સંચાલિત કરતા સિદ્ધાંતોની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો, જેમાં આ ભલામણોની અસરની તારીખ પહેલા નિવૃત્ત થયેલા કર્મચારીઓના કિસ્સામાં પેન્શનમાં સુધારો સામેલ છે. આ કલમ 8મા સીપીસીના ટીઓઆરમાં ખૂટે છે તેવું જણાવવામાં આવ્યું છે. પેન્શન અધિકારો અને ઓપીએસ આમાં મોખરે રાખવામાં આવે છે. કેન્દ્રીય કર્મચારી સંગઠનોએ ભારપૂર્વક માંગ કરી છે કે પેન્શન સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓને સમાવિષ્ટ કરવા માટે ટીઓઆરમાં સુધારો કરવામાં આવે. જૂની પેન્શન યોજના ઓપીએસ ની પુનઃસ્થાપના કરવામાં આવે, જેની ઘણા લાંબા સમયથી માંગ ચાલી રહી છે. 1 જાન્યુઆરી 2004ના રોજ અથવા તે પછી ભરતી કરાયેલા 26 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જેઓ હાલમાં રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એનપીએસ હેઠળ આવરી લેવામાં આવ્યા છે, ઓપીએસ એક ખાતરીપૂર્વક બિનફાળો આપનાર પેન્શન ફ્રેમવર્ક પુનઃસ્થાપિત કરવાની ઉગ્ર માંગ છે. આ લાંબા સમયથી ચાલતી માંગ નિવૃત્તિ પછીની સુરક્ષા માટે ચિંતા દર્શાવે છે. અનફંડેડ ખર્ચ કાઢી નાખો. સંગઠનો વર્તમાન ટીઓઆરમાંથી અનફંડેડ ખર્ચ, નોન ફાળો આપનાર પેન્શન યોજના વાક્યને દૂર કરવાની માંગ કરી રહ્યા છે. તેઓ આ પરિભાષાને અચોક્કસ અને અન્યાયી માને છે, કારણ કે તે બંધારણીય રીતે ગેરંટીકૃત પેન્શન અધિકારોને આજીવન સેવા માટે વિલંબિત વળતર તરીકે નહીં પણ નાણાકીય બોજ તરીકે ગણે છે. સુપ્રીમ કોર્ટે વારંવાર ખાતરી આપી છે કે પેન્શન એ એક કમાયેલ અધિકાર અને બંધારણીય અધિકાર છે, બક્ષિસ અથવા દાન નથી તેવું જણાવવામાં આવ્યું છે. તેમજ પેન્શન લાભોનો સમાવેશ માગણીઓમાં 11 વર્ષ પછી 15 વર્ષની જગ્યાએ પેન્શનના રૂપાંતરિત મૂલ્યને પુનઃસ્થાપિત કરવાનો, નિવૃત્તિ પછી દર 5 વર્ષે 5% દ્વારા પેન્શન વધારવાનો અને સીસીએસ પેન્શન નિયમો હેઠળ તમામ પેન્શનરોને પેન્શન સુધારણાનો સમયગાળો લંબાવવાનો પણ સમાવેશ થાય છે. વધુમાં, સંસ્થાઓ પગાર સંબંધિત ટીઓઆરના કલમ 2.5માં હિતધારકોની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને, એટલે કે કર્મચારીઓ વાક્યને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહી છે, જે વાક્ય 7મા સીપીસીમાં હાજર હતું, પરંતુ 8મા સીપીસીમાં અવગણવામાં આવ્યું હતું. 20% વચગાળાની રાહત અને મેમોરેન્ડમની તૈયારી માટે હાકલ કરવામાં આવી છે. 15 નવેમ્બર 2025ના રોજ
નવી દિલ્હીમાં યોજાયેલી વિસ્તૃત બેઠકમાં એનસીજીસીએમ સ્ટાફ પક્ષે સર્વાનુમતે ભવિષ્યની કાર્યવાહીનો નિર્ણય લીધો. તેઓ 8મા સીપીસીને સબમિટ કરવા માટે એક વ્યાપક મેમોરેન્ડમ તૈયાર કરી રહ્યા છે. તેમજ આકાશને આપી રહેલા જીવન નિર્વાહના ખર્ચને કારણે વાસ્તવિક વેતનમાં થયેલા ઘટાડાને કારણે કર્મચારી અને પેન્શનર સંસ્થાઓ સરકારને વિનંતી કરી રહ્યા છે કે તેઓ 8મા સીપીસીની અંતિમ ભલામણો સુધી હાલના મૂળભૂત પગાર અને મૂળભૂત પેન્શનના ઓછામાં ઓછા 20%ની વચગાળાની રાહત આપે. તો તેમજ ઘટક સંગઠનોને 15 ડિસેમ્બર 2025 સુધીમાં વિવિધ વિષયો પર તેમના મંતવ્યો અને ઇનપુટ્સ મોકલવા વિનંતી કરવામાં આવી છે. આમાં જે સામેલ કરવામાં આવ્યું છે તેમાં લઘુત્તમ વેતનનું નિર્ધારણ, પુખ્ત વયના લોકો, કુટુંબના એકમો અને ખાદ્ય અને બિનખાદ્ય વસ્તુઓના છૂટક ભાવો માટે જરૂરી કેલરીના આધારે વિગતવાર સમર્થન, તેમજ ફિટમેટ ફેક્ટર, હાલના કર્મચારીઓ માટે ફિટમેટ ફેક્ટર સ્થાપિત કરવું. પ્રસ્તાવિત ફિટમેટ ફેક્ટરને ઘણીવાર 2.28 તરીકે ટાંકવામાં આવે છે, જો કે ગણતરી માર્ગદર્શિકાઓ ક્યારેક 3નો ઉપયોગ કરે છે. પગાર માળખું, પ્રસ્તાવિત પગાર માળખું વાર્ષિક વધારો અને ઉચ્ચતમ પગારનું નિર્ધારણ, ભથ્થા, ઘરભાડું ભથ્થું, HRA, પરિવહન ભથ્થું, બાળકો માટે શિક્ષણ ભથ્થું, CEA, ઓવરટાઇમ ભથ્થું અને તબીબી સુવિધાઓ, CGHS સહિત તમામ પ્રકારના ભથ્થા અને એડવાન્સમાં સુધારો, સામાન્ય શ્રેણીઓ, ગ્રામીણ ડાક સેવકો GDS જેવી સામાન્ય શ્રેણીઓને લગતા મુદ્દાઓ જેને પોસ્ટલ નેટવર્ક માટે મહત્વપૂર્ણ ગણવામાં આવતું હોય છે. પ્રારંભિક અંદાજો સૂચવે છે કે સુધારેલા પગાર માળખામાં લઘુત્તમ વેતનમાં 18,000ના 7મા સીપીસી સ્તરથી ₹41,000 સુધીનો વધારો જોવા મળી શકે છે. 9,000 7મા સીપીસીનું લઘુત્તમ પેન્શન નોંધપાત્ર રીતે વધવાની ધારણા છે. સંભવત આશરે 20,500 સુધી. જોકે આ સુધારો મોટા નાણાકીય બોજ સાથે આવે છે. કેન્દ્ર અને રાજ્યોનો કુલ વધારાનો વાર્ષિક ખર્ચ ₹3.7 થી 3.9 લાખ કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે, જે 2025-26માં ભારતના જીડીપીના આશરે 1.1-1.2% જેટલો છે. આ વિસ્તરણ કેન્દ્રની રાજકોષીય ખાધને 4.4%થી વધારીને જીડીપીના લગભગ 5.0% કરી શકે છે. નિષ્ણાતો નોંધે છે કે પગાર વધારાથી સરકારી કર્મચારીઓની નાણાકીય સુખાકારીમાં સુધારો થાય છે, પરંતુ તે ખાનગી ક્ષેત્ર સાથેના અંતરને વધારવા અને આવકની અસમાનતામાં ફાળો આપવાનું જોખમ ધરાવે છે. ધન્યવાદ.